છે છેલ્લા 15 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ, પરંતુ એ વિવાદની આગ શાંત થવાનું નામ નથી લઈ રહી। ઘણા બધા પ્રયાસ કરવામાં આવ્યા ભારતીય જનતા પાર્ટીના સંગઠન તરફથી, પરંતુ તેમ છતાં પણ ગઈકાલે થઈ રહેલી બેઠક પણ નિષ્ફળ રહી હતી। અને આજે પણ એ ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, એ સૌરાષ્ટ્ર હોય, અમરેલી, તાપી, બનાસકાંઠા, ભાભર, ગીર, બાવળા, અરવલ્લી, દાહોદ, આ બધી જ જગ્યાએથી આ જગ્યાઓ અલગ અલગ છે, પરંતુ દ્રશ્યો એક સરખા સામે આવી રહ્યા છે। બધી જ જગ્યાએ રેલીઓ કરવામાં આવી રહી છે, સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે, આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે અને ક્ષત્રિયો રૂપાલાને ટિકિટ રદ કરવાની માંગ પર ઝૂકવા માટે કોઈ પણ કારણમાં તૈયાર નથી। તાપીના વાલોડમાં ક્ષત્રિય સમાજનો વિરોધ કરવામાં આવ્યો તો બનાસકાંઠામાં દિયોદર અને ભાભરમાં વિરોધ કરવામાં આવ્યો। અને આ અંગે વધુ વિગત આપશે સંવાદદાતા હિરેન રાવલ। હિરેન, ભારતીય જનતા પાર્ટીએ ઘણા પ્રયાસ કર્યા, પરંતુ રાજપૂતો કહી રહ્યા છે કે અમે ઝૂકવા માટે તૈયાર નથી। પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે મને બધા જ સમાજનું સમર્થન છે, હવે શું? આ તમામ બાબતો વચ્ચે દિલ્હીથી પરત ગાંધીનગર પોતાના નિવાસસ્થાને પરસોત્તમ રૂપાલા પહોંચ્યા છે અને પરસોત્તમ રૂપાલાને મળવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ અહીંયા પહોંચેલા છે। લગભગ પોણો કલાક કરતાં વધુ સમયથી અત્યારે પરસોત્તમ રૂપાલા નિવાસસ્થાને આ બેઠક છે તે ચાલી રહી છે। સમગ્ર દિવસભરનો ઘટનાક્રમ જોઈએ તો બનાસકાંઠામાં તેમનો વિરોધ થયો, એ ઉપરાંત ગીરના અલગ અલગ વિસ્તારોની અંદર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। અમરેલીમાં પણ આ જ પ્રકારે તેમના પોસ્ટર લાગ્યા અને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા। સાથે તાપીના વાલોડમાં ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો। બાવળા, અરવલ્લી, આ અલગ અલગ જિલ્લાઓમાં વિરોધ વચ્ચે પરસોત્તમ રૂપાલા જ્યારે કેબિનેટ બેઠક પૂરી કરી અને ગાંધીનગર પહોંચેલા છે અને ગાંધીનગર તેમને મળવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તે પણ અહીંયા પહોંચ્યા છે અને આ બેઠક પૂર્ણ થઈ છે। અત્યારે હાલ દ્રશ્યો દેખાય છે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમની સાથે બેઠક પૂર્ણ કરી અને બહાર ત્યાંથી આવી રહ્યા છે। સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ અહીંયા છે। મહત્વનું છે કે છેલ્લા 15 દિવસ જેટલા સમયથી જે વિરોધ ચાલી રહ્યો હતો એ વિરોધની વચ્ચે અત્યારે હાલ તેમના સમર્થનમાં જે પાટીદાર સમાજ પણ આવ્યું છે અને ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજ આ બંને સમાજ આમને સામને રાજકીય કારણોસર ન થાય અને એના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ ન બગડે એ બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને એટલા જ માટે ગૃહ વિભાગ સતત તેનું મોનિટરિંગ કરી રહ્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મહામંત્રી સંગઠન રત્નાકરજી અત્યારે હાલ અહીંયા છે, મુલાકાત કરી અને નીકળ્યા છે। હર્ષભાઈ, શું બેઠક સંગઠન મહામંત્રી છે રત્નાકરજી એ પણ અહીંયા પહોંચ્યા છે, સંગઠનના મહામંત્રી છે। કોઈ સમીકરણ નીકળે એવું દેખાય છે? કોઈ સમીકરણ દેખાઈ રહ્યું છે? આપી છે કોઈ નિવેદન? ઓકે, તો આ રીતના દ્રશ્યો સામે જોઈ શકો છો કે ગૃહ રાજ્યમંત્રી બેઠક પૂર્ણ થઈ ચૂકી છે અને બેઠક પૂરી થયા પછી રત્નાકરજી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે તે પણ અત્યારે અહીંયાથી રવાના થઈ રહ્યા છે। સ્વાભાવિક રીતે પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ આ બંનેની લાગણી છે અને બંનેની લાગણીને પહોંચી વળવા માટે જે સ્થિતિ છે એ સ્થિતિને કેવી રીતે ટેકલ કરવી એ તમામ બાબતો છે એ ધ્યાન રાખવામાં આવી રહી છે। આ 45 મિનિટ કરતાં વધુ સમયની જે બેઠક છે એ બેઠકમાં રાજકોટની કાયદોની વ્યવસ્થાની સ્થિતિ ઉપરાંત બંને સમાજને કેવી રીતે સાથે રાખી અને ચૂંટણી પ્રક્રિયા પૂરી થાય એ પણ ચર્ચા કરવામાં આવી છે। સ્વાભાવિક રીતે ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાને બદલવામાં આવે। આ માંગણી વચ્ચે પરસોત્તમ રૂપાલા જે કોન્ફિડન્સથી અત્યારે બિહેવ કરી રહ્યા છે અથવા તો કોન્ફિડન્સથી આગળ વધી રહ્યા છે એ જોતા લાગે છે કે આ બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટી કોઈ ઉમેદવારી બદલ કરવાના મૂડમાં નથી અને પરસોત્તમ રૂપાલા જ આ બેઠક ઉપરથી ઉમેદવારી કરી અને ત્યાંથી ચૂંટાઈને આવે એ પ્રકારની સ્થિતિ ભારતીય જનતા પાર્ટી પણ કોન્ફિડન્સમાં હોવાના કારણે અત્યારે હાલ આ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। રૂપાલા પણ આજે સાંજે જ રાજકોટ જવા માટે રવાના થશે। જી બિલકુલ, આભાર આપનો। એટલે સરકાર સ્તરે, સંગઠન સ્તરે ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરી રહી છે ક્ષત્રિય સમાજને મનાવવાના, પરંતુ તેઓ માનવા માટે તૈયાર નથી। બીજી બાજુ પુરુષોત્તમ રૂપાલાએ એરપોર્ટ પર જે નિવેદન આપ્યું હતું એ ઘણું બધું કહી જાય છે। તેમણે કહ્યું કે મને તમામ સમાજનું સમર્થન છે।
હું કેબિનેટની મિટિંગમાં ગયો તો કેબિનેટ અંગેની વિગતો કેબિનેટના અમારા બ્રીફિંગ કરવાના નિયમો પ્રમાણે થતી હોય છે. અમારા સમર્થનમાં તમામ સમાજ છે જ. એમાં આપણે આવું કોઈ ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન જાહેર પણ કરેલું છે. મેં એમના નામે પણ બોલતો હતો ને અત્યારે પણ બોલી શકું, પણ એમ કરીને આ વિવાદની અંદર એને આગ હોમવાનું કામ કરવાનો મારો કોઈ આશય નથી. હોય ચા પાણી પીવા માટે, મળવા માટે, તો એ મીડિયાનો ઇશ્યુ છે પેલા. ના સાહેબ અમારે મારે ઘેરે કોક આવે. પુરુષોત્તમભાઈ રાજકોટ જઈ રહ્યા છો કે અમરેલી જઈ રહ્યા મળવા આવ્યા હોય કોઈ તો એના કઈ પ્રશ્ન હોય. પુરુષોત્તમભાઈ તમે રાજકોટ જઈ રહ્યા અમરેલી જઈ રહ્યા રાજકોટ પ્રચાર શરૂ કરશો? પ્રચાર ચાલુ જ છે, બંધ જ નથી થયો. એને પણ ગાડીમાં મારી ગાડીમાં તો મને પુરુષોત્તમ રૂપાલા અત્યારે બ્રિફિંગની અંદર આપ જુઓ છો એ મુજબ શું કરે છે ખબર નહીં. તમે ગાડી રાખો, હું તમે ભેગો આવો. તમે ગાડી લઈ લો, મને એમાં બે હાથ કરવા. એટલે મારે તમને મૂકવા નહીં, તમારે મને ઓકે. રાજકોટ જવાનું છે. અરે ખસો, થોડા ખસો. કેબલ છે તેઓ એક પણ શબ્દ ઉચ્ચારવા માટે તૈયાર નથી. સંગઠન મહામંત્રી રત્નાકર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પુરુષોત્તમ રૂપાલાની બેઠક થઈ, પરંતુ તેઓ કહી રહ્યા છે કે મારો પ્રચાર ચાલુ જ છે, કોઈ જગ્યાએ મેં પ્રચાર બંધ નથી કર્યો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરુષોત્તમ રૂપાલા સાથે મુલાકાત કરી અને સ્વાભાવિક છે કે તેમના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં જે રોષ વ્યાપી રહ્યો છે, એ વિવાદનો મતપૂડો છેડાયેલો છે, જે હજુ શાંત નથી થયો, તો એને લઈને જ વાત કરવામાં આવી હોય. ગાંધીનગર નિવાસ સ્થાને બંને નેતાઓ વચ્ચે આ મુલાકાત થઈ, પરંતુ પુરુષોત્તમ રૂપાલા કહી રહ્યા છે કે કોઈ કામસર કોઈ નેતા મને મળવા આવ્યા હોય તો એમાં પણ મારે બધું ન કહેવાનું હોય, એટલે તેઓ કંઈ પણ બોલવાનું હવે ટાળી રહ્યા છે, કારણ કે તેમને ખબર છે કે એક વખત ઉચ્ચારેલા શબ્દો અત્યારે તેમને કેટલા ભારે પડી રહ્યા છે. ડેમેજ કંટ્રોલની કોશિશ થઈ રહી છે એક તરફ ભારતીય જનતા પાર્ટી તરફથી, અને મારો પ્રચાર ચાલુ છે, બંધ નથી કર્યો. અને એરપોર્ટ વખતે તેમણે જે નિવેદન આપ્યું હતું એરપોર્ટ પર કે બધા સમાજનું મને સમર્થન છે, અને એ જે તેમના હાવભાવ હતા, તેમના જવાબ હતા, એમનાથી ઘણું સ્પષ્ટ થતું હતું કે ભારતીય જનતા પાર્ટી ટિકિટ બદલવાના મૂડમાં નથી.